કેમ છો મિત્રો? મજામાં ને? આજે આપણે જોઈશું યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થ, ધોરણ છે 6, વિષય છે ઇંગ્લિશ. તેમાં અગાઉ મેં વિડીયો બનાવેલા હતા, તો અહીંયા આપણે એક નવો વિડીયો બનાવીશું તમારા માટે. તો તમને ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. તો ચાલો જોઈએ. તો મિત્રો, અહીંયા જે રીડિંગ વિભાગ છે એમાં રિસાઇટ અને એન્જોય વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ વિશે આપણે માહિતી મેળવીશું. તો વેજીટેબલ્સ, VEGETABLES, વેજીટેબલ્સ એટલે થશે શાકભાજી, એન્ડ ફ્રૂટ્સ, FRUITS, ફ્રૂટ્સ એટલે થશે ફળો. તો શાકભાજી અને ફળો વિશે અહીંયા સરસ મજાનું એક પોઈન્ટ સ્વરૂપે આપેલું છે, તો આપણે જોઈએ. તો ઇન ધ ગાર્ડન, ગાર્ડન એટલે બગીચો થશે. ઇન એટલે અંદર થશે, GARDEN, ગાર્ડન એટલે થશે બગીચો. ગ્રીન, GREEN, ગ્રીન, ગ્રીન એટલે લીલા. એન્ડ બ્રાઇટ, બ્રાઇટ એટલે થશે ચળકતા. તો લીલા અને ચળકતા બગીચામાં. ઇન ધ ગાર્ડન એટલે કે બગીચામાં. ગ્રીન એન્ડ બ્રાઇટ, ગ્રીન એટલે થશે લીલા, એન્ડ બ્રાઇટ એટલે ચળકતા. તો લીલા અને ચળકતા બગીચામાં. ફ્રૂટ્સ એન્ડ વેજીસ અ ડિલાઇટ, ફ્રૂટ્સ, ફ્રૂટ્સ એટલે થશે ફળો, અને વેજીસ એટલે થશે શાકભાજી. તો અ ડિલાઇટ, ફ્રૂટ્સ એન્ડ વેજીસ અ ડિલાઇટ. અ ડિલાઇટ એટલે કે આનંદ થાય છે. તો ક્યારે આનંદ થાય છે? તો ફ્રૂટ્સ એન્ડ વેજીસ એટલે કે ફળો અને શાકભાજી જોઈને. તો ફ્રૂટ્સ એન્ડ વેજીસ એટલે કે ફળો અને શાકભાજી જોઈને અ ડિલાઇટ એટલે કે આનંદ થાય છે. કેરટ્સ, CARROTS, કેરટ્સ એટલે થશે ગાજર. ઓરેન્જ, ઓરેન્જ એટલે થશે સંતરા. ક્રિસ્પી એન્ડ સ્વીટ, ક્રિસ્પી એટલે થશે કડક. CRISPY, ક્રિસ્પી એટલે થશે કડક. એન્ડ સ્વીટ, સ્વીટ એટલે થશે મીઠા. તો ક્રિસ્પી એન્ડ સ્વીટ, ક્રિસ્પી એટલે થશે કડક, એન્ડ સ્વીટ એટલે થશે મીઠા. તો કેરટ્સ એટલે ગાજર. ઓરેન્જ, ઓરેન્જ એટલે થશે સંતરા. તો ગાજર અને સંતરા કડક અને મીઠા. ક્રિસ્પી એન્ડ સ્વીટ એટલે કે કડક અને મીઠા. અ હેલ્થી સ્નેક, અ હેલ્થી સ્નેક, હેલ્થી એટલે થશે આરોગ્યપ્રદ. HEALTHY, હેલ્થી એટલે થશે આરોગ્યપ્રદ. સ્નેક્સ, SNACKS, સ્નેક્સ એટલે નાસ્તો થશે. કેન નોટ બી બીટ, કેન નોટ બી બીટ એટલે કે કોઈ ચડિયાતું નથી. બીટ એટલે થશે ચડિયાતું. તો કેન નોટ બી બીટ એટલે કે એના કરતાં કોઈ ચડિયાતું નથી. અ હેલ્થી સ્નેક્સ એટલે કે આરોગ્યપ્રદ નાસ્તાથી. કેન નોટ બી બીટ, બીટ એટલે થશે ચડિયાતું, તો એના કરતાં કોઈ ચડિયાતું નથી. તો મિત્રો ફરીથી વાંચી લઈએ. તો ઇન ધ ગાર્ડન, ગ્રીન એન્ડ બ્રાઇટ, ફ્રૂટ્સ એન્ડ વેજીસ અ ડિલાઇટ, કેરટ્સ, ઓરેન્જ, ક્રિસ્પી એન્ડ સ્વીટ, અ હેલ્થી સ્નેક્સ, કેન નોટ બી બીટ. તો અહીંયા પહેલા નંબરના ફકરાનું અનુવાદન આપણે જોયું. હવે જોઈશું બીજો પેરેગ્રાફ. મેંગો જ્યુસી, મેંગો જ્યુસી, જ્યુસી એટલે થશે રસવાળા, રસદાર. તો મેંગો એટલે થશે કેરીઓ. તો કેરીઓ કેવી છે? રસવાળી છે. સમર્સ ટ્રીટ, સમર એટલે ઉનાળાની, ને ટ્રીટ એટલે થશે ઉજાણી. તો સમર્સ ટ્રીટ એટલે કે ઉનાળાની ઉજાણી છે. મેંગો જ્યુસી, કેરીઓ રસદાર છે. સમર્સ ટ્રીટ એટલે કે ઉનાળાની ઉજાણી છે. સવરિંગ ધ ટેસ્ટ, સેવરિંગ, SAVOURING, સેવરિંગ એટલે કે માણવો. ધ ટેસ્ટ એટલે કે સ્વાદ, એટલે કે તેનો સ્વાદ માણવો. ઓ સો નીટ, નીટ એટલે થશે સરસ. NEAT, નીટ એટલે થશે સરસ. તો અરે કેટલું સરસ. સો નીટ એટલે કે કેટલું સરસ. સેવરિંગ ધ ટેસ્ટ એટલે કે તેનો સ્વાદ માણવો. સેવરિંગ એટલે કે માણવો. ધ ટેસ્ટ એટલે સ્વાદ થશે, તો તેનો ટેસ્ટ એટલે કે સ્વાદ માણવો. ઓ સો નીટ, કેટલું સરસ છે. બનાના જેલો, બનાના જેલો એટલે કે પીળા. કેળા કેવા છે? પીળા છે. તો પીળા કેળા. ફૂલ ઓફ માઇટ, ફૂલ ઓફ માઇટ એટલે કે શક્તિથી ભરપૂર છે. ફૂલ ઓફ માઇટ એટલે થશે શક્તિથી ભરપૂર. MIGHT, માઇટ એટલે શક્તિ થશે. ફૂલ એટલે ભરેલા, તો શક્તિથી ભરપૂર છે. ગીવ અસ એનર્જી, ગીવ અસ એનર્જી એટલે કે ઉર્જા આપે છે. ગીવ અસ, અસ એટલે આપણને થશે, ને એનર્જી એટલે શક્તિ, ઉર્જા, તે આપણને આપે છે શક્તિ. ડે એન્ડ નાઇટ, દિવસ અને રાત.
તો દિવસ અને રાત, તો આપણને રાત દિવસ શું આપે છે? એનર્જી. એનર્જી એટલે કે ઉર્જા. અને ગીવ એટલે આપે છે. અસ એટલે આપણને, એટલે કે આપણને ઉર્જા ડે એન્ડ નાઇટ એટલે કે દિવસ અને રાત, ગીવ એટલે કે આપે છે. એટલે કે આપણને શું આપે છે? રાત દિવસ ઉર્જા આપે છે. હવે આપણે એનો ત્રીજો નંબરનો પેરેગ્રાફ જોઈશું. તો ટોમેટોઝ રેડ. ટોમેટોઝ રેડ એટલે કે જે ટામેટા છે એ કેવા છે? રેડ એટલે કે લાલ છે. રાઉન્ડ એટલે થશે ગોળ. રાઉન્ડ એટલે કેવા છે? ગોળ છે. એન્ડ સ્મોલ. સ્મોલ એટલે કેવા છે? નાના છે. તો ટોમેટોઝ રેડ, રાઉન્ડ એન્ડ સ્મોલ. ટોમેટોઝ રેડ એટલે કે ટામેટા લાલ, રાઉન્ડ એટલે ગોળ, એન્ડ સ્મોલ. સ્મોલ એટલે થશે નાના. તો લાલ, ગોળ અને નાના ટામેટા. ઇન અવર સલાડ. ઇન અવર સલાડ. સલાડ એટલે થશે કચુંબર. તો અહીંયા આપણા કચુંબરમાં ધે સ્ટેન્ડ ટોલ એટલે કે જે દેખાય આવે તે સૌથી પહેલાં હોય છે. ધે એટલે તે, સ્ટેન્ડ ટોલ એટલે કે સૌથી પહેલાં હોય છે. ઇન અવર સલાડ એટલે કે આપણા જે કચુંબર જે બનાવીએ છીએ એમાં તે સૌથી પહેલાં હોય છે. સ્પિન્સ ગ્રીન. સ્પિન્સ એટલે થશે પાલક, અને ગ્રીન એટલે કે લીલો. તો લીલા પાંદડાવાળી અહીંયા સ્પિન્સ ગ્રીન એટલે કે પાલકની જે ભાજી છે. લીફી એન્ડ સ્ટ્રોંગ. લીફી એન્ડ સ્ટ્રોંગ. લીફી એટલે કે પાંદડાવાળી, એન્ડ સ્ટ્રોંગ. સ્ટ્રોંગ એટલે થશે શક્તિવર્ધક. આપણને જેમાંથી વધુમાં વધુ જે શક્તિ મળે તેવી શક્તિવર્ધક. ગ્રીન એટલે લીલી થશે. ગ્રીન, લીફી એન્ડ સ્ટ્રોંગ. ગ્રીન એટલે લીલી, લીફી એટલે પાંદડાવાળી, એન્ડ એટલે અને સ્ટ્રોંગ એટલે કે શક્તિવર્ધક. સ્પિન્સ એટલે કે પાલકની ભાજી. તો પાલકની ભાજી કેવી છે? તો ગ્રીન એટલે લીલી, લીફી એટલે પાંદડાવાળી, એન્ડ સ્ટ્રોંગ. સ્ટ્રોંગ એટલે કે શક્તિવર્ધક. તો શું છે? સ્પિન્સ એટલે કે પાલકની ભાજી. મેક અસ હેલ્થી. મેક અસ હેલ્થી એટલે કે આપણને શું બનાવે છે? સ્વસ્થ રાખે. મેક અસ હેલ્થી આપણને તંદુરસ્ત રાખે છે. ઓલ ડે લોંગ આખો દિવસ. આખો દિવસ આપણને શું રાખે છે? તંદુરસ્ત. હેલ્થી એટલે થશે તંદુરસ્ત, એટલે કે સ્વસ્થ રાખે છે. મેક અસ હેલ્થી ઓલ ડે લોંગ. તે આપણને આખો દિવસ કેવા રાખે છે? હેલ્થી એટલે કે તંદુરસ્ત રાખે છે. સો લેટ્સ ઇટ ફ્રૂટ્સ એન્ડ વેજીસ ગેલોર. સો એટલે તેથી, લેટ્સ ઇટ એટલે કે ચાલો ખાઈએ. શું ખાઈએ? તો ફ્રૂટ્સ એન્ડ વેજીસ ગેલોર. ફ્રૂટ્સ એટલે ફળો, એન્ડ વેજીસ. વેજીસ એટલે શાકભાજી થશે, અને ગેલોર એટલે કે પુષ્કળ પ્રમાણમાં. તો ચાલો આપણે પુષ્કળ પ્રમાણમાં ફળો અને શાકભાજી ખાઈએ. તો અહીંયા ફોર અ હેલ્થી લાઈફ દે ઓપન ધ ડોર. હેલ્થી લાઈફ એટલે કે તંદુરસ્ત જીવનના. દે ઓપન ધ ડોર એટલે કે દરવાજા ખોલે છે. તે તંદુરસ્ત જીવનના, હેલ્થી લાઈફ એટલે કે તંદુરસ્ત જીવનના, દે ઓપન ધ ડોર. ઓપન ધ ડોર એટલે કે દરવાજા ખોલે છે. નેચર્સ ગિફ્ટ. નેચર એટલે થશે કુદરતી, અને ગિફ્ટ એટલે ભેટ થશે. તો એ કુદરતી ભેટ છે. કલરફુલ એન્ડ ટ્રુ. કલરફુલ એટલે રંગબેરંગી થશે, અને ટ્રુ એટલે કે અહીંયા ખરીના અર્થમાં છે. તો રંગબેરંગી અને ખરી આપણને કુદરતથી મળેલી ભેટ છે. નેચર્સ ગિફ્ટ એટલે કે કુદરતથી ભેટ છે. ફોર મી મારા માટે, ફોર યુ તમારા માટે, ફોર એવરીવન ટુ અને બધા માટે. તો આ શું છે મિત્રો? આ જે શાકભાજી અને જે ફળો આપણને મળેલા છે એ કુદરતી ભેટ છે, જે આપણે આપણા માટે, તમારા માટે અને સૌના માટે કુદરત તરફથી મળેલી શું છે? એક ભેટ છે. તો આપણે આવા તંદુરસ્ત ખોરાકો ખાઈએ, અને આપણે આપણું જે શરીર છે કેવું રાખીએ? સ્વસ્થ રાખીએ. તો સરસ મજાની પોઈમ હતી. એમાંથી આપણને સ્વસ્થ જીવન જીવવા માટે શું ખાવું જરૂરી છે, કેવા ખોરાક ખાવા જોઈએ, તેનું મહત્ત્વ આપણને સમજાવવામાં આવ્યું છે. તો બાળ મિત્રો, તમને આ પોઈમનો અનુવાદ ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.